આજે રાજ્યના 3 જિલ્લામાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। કચ્છ, જામનગર અને મોરબી જિલ્લામાં ભારે વરસાદ પડશે। બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લીમાં પણ વરસાદ જોવા મળી રહ્યો છે। ગાંધીનગર, અમદાવાદ, ખેડા, આણંદ, પંચમહાલમાં પણ વરસાદનું અનુમાન છે। દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદામાં પણ વરસાદની વકી છે। સુરત, ભરૂચ, ડાંગ, નવસારી અને વલસાડમાં પણ વરસાદની શક્યતાઓ છે। સુરેન્દ્રનગર, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, અમરેલીમાં પણ વરસાદ વરસશે। દ્વારકા, ગીર સોમનાથ, ભાવનગર સહિત બોટાદ જિલ્લામાં પણ વરસાદની આગાહી છે તે વ્યક્ત કરવામાં આવી છે। તો ગુજરાતમાં આજે 3 જિલ્લામાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। વિંડીના માધ્યમથી સમજવાનો પ્રયત્ન કરીશું કે ક્યાં કેટલો વરસાદ છે તે જોવા મળી શકે છે। એટલે કે અહીંયા જોઈ શકાય છે કે તમામ જગ્યાએ અત્યારે સામાન્ય વરસાદની આગાહી છે તે કરવામાં આવી છે, પરંતુ 3 જિલ્લા એવા છે કે જ્યાં ભારે વરસાદ છે તે જોવા મળી શકે છે। સૌથી પહેલા તો અહીંયા કચ્છનો જે આખો પટ્ટો છે ત્યાં યલો એલર્ટ છે તે આપવામાં આવ્યું છે, એટલે કે અહીંયા વરસાદી સંભાવનાઓ જોવા મળી રહી છે। સાથે સાથે અહીંયા ઉત્તર ગુજરાતમાં પણ વરસાદી વાતાવરણ છે તે જોવા મળી શકે છે। પાટણ છે, હિંમતનગર છે, અમદાવાદ અને ગાંધીનગરમાં પણ અહીંયા વરસાદી માહોલ છે તે જોવા મળવાનો છે। ભાવનગર છે, મહુવા છે, આ બાજુ અમરેલી છે, એટલે કે આ સૌરાષ્ટ્રનો પણ આખો ભાગ છે ત્યાં સામાન્ય વરસાદની આગાહી છે તે વ્યક્ત કરવામાં આવી છે। જો દક્ષિણ ગુજરાતની વાત કરવામાં આવે તો સુરત, વલસાડ છે, નવસારી છે, એ જગ્યાએ પણ અહીંયા વરસાદી વાતાવરણ છે તે જોવા મળી શકે છે। સાથે સાથે અહીંયા મધ્ય ગુજરાતમાં પણ વરસાદી વાતાવરણ એટલે કે ધીમી ધારે અને સામાન્ય વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરાઈ છે। વડોદરા ખાતે પણ વરસાદની સંભાવનાઓ છે તે અહીંયા જોવા મળી રહી છે। ખાસ આજે કચ્છમાં ભારે વરસાદની આગાહી છે તે અહીંયા કરવામાં આવી છે। કચ્છમાં ગાંધીધામ છે, રાપર છે, આ તમામ જે વિસ્તારો છે ત્યાં છૂટો છવાયો વરસાદ છે તેની સંભાવનાઓ છે તે વ્યક્ત કરવામાં આવી છે। એટલે કે આજના દિવસમાં આ સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે। હવે અહીંયા એ પ્રકારનું વાતાવરણ આપણે સમજીએ કે અત્યારે કેવા પ્રકારની સ્થિતિ આજના દિવસમાં અહીંયા જોવા મળી શકે। ભારે વરસાદ ક્યાં આજે જોવા મળી શકે? કચ્છનો આ જે આખો પટ્ટો છે ત્યાં યલો એલર્ટ છે તે આપવામાં આવ્યું છે, એટલે કે અહીંયા કચ્છના અનેક જગ્યાએ અનેક વિસ્તારોમાં ભારે વરસાદ છે તેની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે। સાથે સાથે મોરબી અને જામનગરમાં પણ આજની તારીખમાં ભારે વરસાદ છે તે જોવા મળી શકે। એટલે કે 3 જિલ્લા ગુજરાત એવા છે કે જ્યાં જે ભારે વરસાદ છે તે થઈ શકે છે અને આ 3 જગ્યાએ મેઘરાજા જોવા મળી શકે છે। ફરી એક વખત વરસાદનો જે રાઉન્ડ છે તે જોવા મળી શકે છે। પરંતુ જો વાત કરવામાં આવે તો 23 તારીખ સુધીમાં બંગાળની ખાડીમાં ઉપસાગરમાં જે સિસ્ટમ છે, લો પ્રેશર છે તે બનવાનું છે અને તેને કારણે 28 તારીખ સુધી આખા ગુજરાતમાં મેઘરાજા છે તે ગુજરાતને ગમરોડી શકે છે। એટલે કે આજે આ 3 જિલ્લા એવા છે કે જ્યાં ભારે વરસાદ થઈ શકે। સામાન્ય વરસાદની જો વાત કરવામાં આવે તો અમદાવાદ અને ગાંધીનગરમાં પણ આજે સારા એવા વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। આ તમામ જગ્યાએ જે ગ્રીનરી દેખાઈ રહી છે તે જગ્યાએ પણ હળવો અને મધ્યમ વરસાદ છે તે જોવા મળી શકે છે। અમરેલી છે, ભાવનગર છે, બોટાદ, રાજકોટ ખાતે પણ વરસાદી જે સિસ્ટમ છે તે જોવા મળી શકે। આગામી સમયમાં દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, દીવમાં પણ વરસાદી માહોલ જોવા મળી શકે। અહીંયા ઉત્તર ગુજરાતનું જે પ્રકારનું વાતાવરણ છે ત્યાં પાટણ છે, મહેસાણા છે, બનાસકાંઠા છે, સાબરકાંઠા છે, આ તમામ જગ્યાએ વાતાવરણ છે તે અહીંયા વરસાદી જોવા મળી રહ્યું છે। એટલે કે મધ્યમ વરસાદ છે છૂટાછવાયા વિસ્તારોમાં જોવા મળી શકે છે। એટલે કે અત્યારે ગુજરાતના એ 3 જિલ્લાઓ છે કે જ્યાં ભારે વરસાદની સંભાવનાઓ છે તે હવામાન વિભાગ વ્યક્ત કરી રહ્યું છે। એટલે કે આજના દિવસમાં વરસાદી વાતાવરણ છે તે જોવા મળશે અને ખાસ કરીને 23 તારીખ પછી એટલે કે 28 તારીખ સુધી જે સિસ્ટમ છે તે સક્રિય થશે ગુજરાતમાં અને ત્યારબાદ આખા ગુજરાતના જે તમામ જિલ્લાઓ છે ત્યાં સારો એવો વરસાદ છે જુલાઈના એન્ડિંગ સુધીમાં નોંધાઈ શકે છે। હવે વાત કરીએ જામનગરની। જામનગરના ગ્રામ્ય પંથકમાં વરસાદી માહોલ છે તે જોવા મળ્યો। ચંદ્રગઢ, પોજા, બિરાજા, લોઢિયા ગામે વરસાદી વાતાવરણ જોવા મળ્યું છે। જંગા, રામપર, વેરાવળ અને બેરજા ગામે પણ વરસાદ છે તે જોવા મળ્યો। એટલે કે સમગ્ર જગ્યાએ વરસાદી વાતાવરણ છે તે અહીંયા જોવા મળ્યું। વાવણી પછી વરસાદ થતા ખેડૂતોમાં ખુશી જોવા મળી છે। તો ગ્રામ્ય પંથકમાં વરસાદી માહોલ છે તે છવાયો છે। અનેક જગ્યાએ વરસાદી વાતાવરણ છે તે જોવા મળી રહ્યું છે। વાવણી પછી વરસાદ વરસતા ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ છે।
તે જોવા મળી રહ્યું છે. ચંગાપર, રામપર, બિરાજા, લોઠિયા ગામે વરસાદી વાતાવરણ છે તે અહીંયા જોવા મળ્યું છે. તો જ પ્રકારે અનેક ગ્રામ્ય પંથકમાં વરસાદી માહોલ છે તે જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં અનેક જગ્યાએ ધીમી ધારે અને હળવો વરસાદ છે તે થઈ રહ્યો છે. આજે પણ 3 જિલ્લાઓ એવા છે કે જ્યાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. ચંદ્રગઢ, ખોજા, બેરજા, લોઢિયા ગામે પણ વરસાદી વાતાવરણ છવાયું.